કેનેડામાં એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરતા 5 ગુજરાતીઓની ધરપકડ થઈ છે, જેમાં 2 મહિલા છે. તેમની પાસેથી ઇલેક્ટ્રોનિક સાધનો અને રોકડ જપ્ત કરાઈ છે. 5 ગુજરાતીઓ પર ઓનલાઈન રિટેલર એમેઝોન પાસેથી કથિત રીતે આશરે $2 મિલિયન એટલે કે આશરે 18.5 કરોડ રૂપિયાની કિંમતની વસ્તુઓની ચોરી કરવાનો આરોપ છે. એજેક્સના એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરના 2 કર્મચારીઓ સહિત 5 લોકો સામે ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા હોવાનું ધી કેનેડિયન પ્રેસના એક અહેવાલમાં જણાવાયું. ડરહામ રિજનલ પોલીસના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં તેમણે સેલમ રોડ પર આવેલા ફુલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરતા 2 કર્મચારીઓ સામે તપાસ શરૂ કરી હતી. એવો આરોપ હતો કે આ કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી થઈ રહેલી આ ચોરી માટે જવાબદાર હતા. ધરપકડ કરાયેલા 5 લોકોના નામ જાનવી ધામેલિયા, યશ ધામેલિયા, મેહુલ પટેલ, આશિષ કુમાર સવાણી અને બંસરી સવાણી હોવાનું જણાયું છે. આ તમામ સામે ગેરકાયદેસર વેપારના હેતુથી ગુનાહિત રીતે મેળવેલી મિલકત રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.